તળાજામાં પ્રથમ વખત એક જ સ્થળે શિવકથા અને રામકથાનો સંગમ. બે અલગ અલગ વક્તાઓ પોતપોતાની શૈલીમાં ધર્મના રંગે શ્રોતાઓની ભક્તિના રંગે રંગાયા છે. તારીખ 15 બુધવારના રોજ પટેલ સમાજની વાડી ખાતે ભગવાન રામ અને ભગવાન શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બપોરે 3 કલાકે ત્રિલોકનાથ મંદિરથી પોથયાત્રા પ્રસ્થાન થઈ સવારે 9 થી 12 ગૌરવભાઈ પંડ્યા રામકથાનું રસપાન કરાવશે. બપોરે 3 થી 6 ઉદયભાઈ પંડ્યા શિવકથામાં તરબોળ કરશે. રામકથામાં શિવ પાર્વતી વિવાહ, રામ પ્રાગટ્ય, સીતા સ્વયંવર, રામેશ્વર સ્થાપના અને રાજ્યાભિષેકના પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવાશે. શિવકથા દરમિયાન લિંગ પ્રાગટ્ય, નવદુર્ગા કથા, 12 જ્યોતિર્લિંગ કથા, બિલપત્ર મહિમા, ભસ્મ મહિમા અને રુદ્રાક્ષ મહિમા સમજાવવામાં આવશે. તારીખ 23ના ગુરુવારના સાંજે 5 કલાકે બંને કથા વિરામ લેશે. કથાનું રસપાન કરવા આયોજક પંડ્યા પરિવાર દ્વારા જણાવાયું હતું. यद पत्र नेत्र